નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ખેલ સહાયક ભરતી બાબતે વધુ એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય તે બાબતે વાત કરવાની છે. તો મિત્રો, આ વિડીયો દ્વારા હું જે કંઈ પણ રજૂઆત કરું છું અથવા વિરોધ કરું છું અથવા આપણી જે કંઈ માંગણીઓ કરું છું તે મારી વ્યક્તિગત બાબત ન હોવાથી કોઈ પણ વ્યક્તિએ કે સંસ્થાએ કે ગવર્મેન્ટ દ્વારા વ્યક્તિગત ન લેવી અને આ જે કંઈ પ્રશ્ન છે એ તમામ ગુજરાતના વ્યાયામ શિક્ષકોનો પ્રશ્ન છે, એટલા માટે વ્યક્તિગત બાબત નથી. અને હું અત્યારે હાલ આપણી માંગણી અને રજૂઆત અને કંઈક જે પણ વિરોધ કરું છું તે હું અત્યારે ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ વતી કરું છું. તો શરૂ કરીએ વિડીયોને. મિત્રો, તમારા બધાની ઘણી બધી કોમેન્ટો આવી રહી હતી કે સર કાયમી ભરતી થશે કે નહીં, કેમ? તો એ બાબતે ખાસ કરીને આજના આ વિડીયોમાં એ વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે એ બાબતે વાત કરવાની છે. અને મિત્રો, આપણી આ જે ભરતી છે એ કાયમી ભરતી થવી જોઈએ. મિત્રો, અત્યારે હાલ જે કરાર આધારિત જે ઓન કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરી છે તેમાં ઘણા બધા મિત્રો પ્રશ્નો ઉદ્ભવે છે. કારણ કે જો મિત્રો તમે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તો તેમાં ઘણી બધી શરતો કરવામાં આવે છે. તો તેમાં કઈ કઈ શરતો છે તો એ જરીક આપણે કરાર ઉપર નજર ફેરવીએ. ત્યારબાદ આપણો જે વિષય છે, આપણો રમતગમતના વિષય ખેલકૂદ વ્યાયામને કેટલું મહત્વ આપવામાં આવે છે અને ગ્રાઉન્ડ લેવલ પર કેવી પોઝિશન છે એ તમામ બાબતે વાત કરવાની છે. મિત્રો, આ વિડીયો છે એ થોડોક લાંબો થશે, પરંતુ મિત્રો વિડીયોના અંત સુધી તમે જોતા રહેજો. અને મિત્રો, આ જે ખેલકૂદ વ્યાયામનું મહત્વ દર્શાવતા આપણા માનનીય મંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો પણ છે. આ ઉપરાંત પરેશ રાવલ સાહેબનો પણ આ વિડીયોની અંદર તેમનો વિડીયો છે મહત્વ દર્શાવતું. ત્યારબાદ આપણે જે ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ દ્વારા જે કંઈ પણ મહેનત કરવામાં આવી છે, વિરોધ કરવામાં આવ્યો છે, એ તમામ વિડીયો આ વિડીયોની અંદર હું બતાવવાનો છું. તો મિત્રો, વિડીયોના અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. અત્યારે મિત્રો હાલ જે 11 માસનો કોન્ટ્રાક્ટ છે તેમાં મિત્રો એનો મતલબ એવો થયો કે તમને 11 માસનો પગાર ચૂકવવામાં આવશે, પરંતુ મિત્રો આપણે સ્કૂલોમાં તો 2 માસ જેટલો સમય વેકેશનનો હોવાથી આપણને 10 માસનો જ પગાર મળશે. કારણ કે કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેકેશનના સમયગાળાનું ઉચ્ચક માનદ વેતન મળવા પાત્ર નથી. તો મિત્રો, આવો અન્યાય આપણા વ્યાયામ શિક્ષકો સાથે કેમ? બરોબર. ત્યારબાદ આગળ જોઈએ તો આ જે કરાર છે તેની મુદત 11 માસની રહેશે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે કરારની મુદત 11 માસની પૂર્ણ થઈ એટલે શિક્ષકો છૂટા થયેલા ગણાશે. ત્યારબાદ એસએમસી સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે એસએમસી દ્વારા, જે શાળા વ્યવસ્થાપન સમિતિ જે હોય છે. એટલે મિત્રો 11 માસ પૂર્ણ થશે, તમને ફરીથી નોકરીએ રાખવા કે ન રાખવા તે બાબતે અનિશ્ચિતતા હોય છે. મિત્રો, જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય છે ને એક વખત એમને પૂછી જોજો, કારણ કે તેમને કેટલી અનિશ્ચિતતા વચ્ચે એમને કામ કરવું પડે છે, કેટલો પગાર ક્યારે ચૂકવવામાં આવશે તો એ બાબતે કોઈ પણ સ્પષ્ટતા હોતી નથી. તો અહીં આપણને અન્યાય થઈ રહ્યો છે. તો એટલા માટે આપણે આપણું સંગઠન વધારે મજબૂત બનાવવા માટે આ વિડીયો બનાવવાનો થાય છે. અને મિત્રો, આપણે ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માંગણી માટે પણ આ વિડીયો બનાવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો, જેથી કરી ગુજરાતમાં ગાંધીનગરની અંદર બેઠેલા અધિકારીઓ, મંત્રીઓ એ તમામ લોકો સુધી આપણા પ્રશ્નોની વાચા પહોંચે. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરો.
આ બાબતે રજૂઆત કરવામાં આવે છે કે અગાઉ જે કંઈ ઠરાવો થઈ ગયા છે તેમાં સુધારો કરી અને આપણી જે ભરતી છે કાયમી કરવામાં આવે અથવા તો નવેસરથી ભરતી કરવામાં આવે અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. એક બાજુ તો ખેલકૂદ રમતગમત વ્યાયામને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહેલો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વિદ્યાર્થીઓને છોકરાઓને તૈયાર કરવા માટે વ્યાયામ ટીચરો જ નથી, તો તમે કઈ રીતે રમતગમતની પ્રવૃત્તિને સફળ બનાવશો? તો મિત્રો, આ કરારમાં મિત્રો કામગીરી જો સંતોષકારક નહીં હોય તો તેમને છૂટા પણ કરવામાં આવશે, એવી બાબત પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, કોન્ટ્રાક્ટ બેઝ પર જે કાર્ય લેવામાં આવે છે તેનો કર્મચારીની નોકરીની કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા હોતી નથી, કેમ કે નવો કરાર કરવા માટે તે હક કે દાવો પણ કરી શકતા નથી અને આપણે મિત્રો લીગલી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ કરી શકતા નથી. એટલે એવો સ્પષ્ટ આ કોન્ટ્રાક્ટની અંદર ઉલ્લેખ છે. તો મિત્રો, સરકાર એક બાજુ મોટા મોટા તાઇફાઓ કરી રહી છે, ખેલ મહાકુંભ નું આયોજન થાય છે, ખેલો ઇન્ડિયાનું આયોજન થાય છે, ત્યારબાદ કલા મહાકુંભ જેવી પ્રવૃત્તિઓને મહત્વ આપી રહી છે. આ ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે, પરંતુ મિત્રો પાયાના લેવલ પર સ્કૂલ પર યોગ કોણ કરાવશે એ પ્રશ્ન છે. તો મિત્રો, સ્કૂલમાં યોગ ટ્રેનર તરીકે વ્યાયામ શિક્ષક જ નથી, તો તમે આ જે તમામ પ્રવૃત્તિઓ છે એને કઈ રીતે સફળ બનાવશો એ જોવાની બાબત છે. મિત્રો, અત્યારે હાલ આપની એક જ માંગણી છે કે વ્યાયામ શિક્ષકોને કાયમી ધોરણે નોકરી આપવામાં આવે, તેમના પ્રશ્નોની વાંચા મળે, તે જ આ વિડીયોનો હેતુ છે. મિત્રો, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી ગુજરાતમાં અને ગાંધીનગરમાં બેઠેલા તમામ અધિકારીઓ સુધી આપણા પ્રશ્નો પહોંચી શકે. મિત્રો, જો બાળક શારીરિક અને માનસિક રીતે સશક્ત હશે તો જ તે અન્ય વિષયો અને અન્ય પ્રવૃત્તિઓનું કામ સારી રીતે કરી શકશે. એટલે બાળક જો શારીરિક અને માનસિક રીતે સશક્ત કરવાનું કામ કોણ કરે? તો વ્યાયામ શિક્ષકો જ આ બાળકને માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી શકે છે. બરોબર મિત્રો, વ્યાયામનું મહત્વ દર્શાવતો તમારી સામે હું એક વિડીયો મૂકું છું, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો છે. शिक्षा नीति में खेलकूद भी शिक्षा का हिस्सा अब बन गया है. जी सर. एक्स्ट्रा एक्टिविटी नहीं रहा है, अब उसको स्कूल का हिस्सा बना दिया गया है. जी सर. તો સાહેબ, આપ ઘણું બધું વ્યાયામનું મહત્વ દર્શાવશો, પરંતુ તો સ્કૂલોમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કેમ નહીં? आपके यहाँ फिजिकल ट्रेनिंग के लिए कुछ होता है क्या, खेल कूद वगैरह, और उसके लिए कुछ? क्योंकि ये जो मैंने चार्ट देखा उसमें फिजिकल एक्टिविटी के लिए कुछ नहीं है. जितना मुझे बताया गया उसमें तो गुजराती, अंग्रेजी, गणित, हिंदी, इन्हीं से आसपास सब कुछ है. ત્યારબાદ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચામાં પણ ખેલકૂદ અને રમતગમત પ્રવૃત્તિનું ખૂબ જ મહત્વ દર્શાવતા એની વાત કરેલી છે. આ વિષયને યોગ્ય ન્યાય મળવો પડે, આ વિષયની ખૂબ જ જરૂરિયાત છે, એ પણ એમને વાત કરી છે. તો એનો પણ વિડીયો તમે જોઈ લો. यहाँ खेलकूद ये एक्स्ट्रा एक्टिविटी माना जाता था. आपको जो 5वीं, 6वीं, 7वीं में पढ़े होंगे उनको पता होगा. अब इस नेशनल एजुकेशन पॉलिसी में वो शिक्षा का हिस्सा बना दिया गया है. यानी खेलकूद खेलना खिलने के लिए बहुत अनिवार्य होता है. बिना खेले कोई खिल नहीं सकता. अगर आप खिलना चाहते हैं, खुलना चाहते हैं, तो खेल जीवन में बहुत जरूरी है. टीम स्पिरिट आता है, साहस आता है, अपने प्रतिस्पर्धी को समझने की ताकत आती है. ये सारी किताबों में से जो सीखते हैं खेल के मैदान में आसानी से सीख सकते हैं, लेकिन वो पहले हमारी शिक्षा व्यवस्था से बाहर था, एक्स्ट्रा एक्टिविटी था. ત્યારબાદ આપણા ગુજરાતના મોટિવેશનલ સ્પીકર એવા સંજય રાવલ સાહેબે પણ વ્યાયામનું મહત્વ દર્શાવતા વિડીયો વાયરલ કરેલા છે, એ પણ તમે જોઈ લો. ગમે તેવી ચીજો ખાતા છોકરાઓને યંગ છોકરાઓને જ્યારે જોઈએ છીએ ત્યારે હેલ્થ કોન્શિયસ જ નથી. એમાં
એનો વાંક નથી, પણ એને કશું પીરસાયું જ નથી. મા બાપ 2 ટાઈમ જસદો જહેદ કરતા હોય છે, મિડલ ક્લાસ એવરેજ લોકો, અને ગરીબ માણસને તો આની ખબર જ નથી. એટલે એ તો ઉપરથી જે કચરો ખાય છે એનાથી બીમાર પડે છે. એટલે આના માટેની શરૂઆત સ્કૂલમાંથી થવી જોઈએ. અને મારું આ બોડી એ જ મારી જીત છે અને આનાથી જ મારે જીતવાનું છે એ સમજ સ્કૂલમાં લાવવા માટે સ્કૂલમાં સારા પીટીના ટીચરો હોવા જોઈએ, જે બાળકને ફિઝિકલ ફિટનેસ, મારું પેટ કદી મારે બહાર નહીં આવવું જોઈએ. અને નાનપણથી દંડ, બેઠક, દેશી કસરત, આપણે કંઈ જીમમાં પૈસા એફોર્ડ ના જવાનું નથી, પણ દેશી કસરતો કરીને, દોડા કૂદીને, બેઠકો કરીને આપણે સરસ રીતે આપણા બોડીને સારું રાખી શકીએ છીએ. આના માટે સ્કૂલમાં જ પીટીના ટીચરો હોવા જોઈએ, જે આજે છે જ નહીં, અને છે તો અઠવાડિયામાં શનિવારે એક કસરતનો પિરિયડ હોય એટલે અઠવાડિયામાં બોડી બની જાય. પણ એ રોજ પ્રાર્થના જેટલું જ મહત્વ કસરતનું પણ છે એ સ્કૂલોમાં આપણે જ્યાં સુધી નહીં શીખવીએ ત્યાં સુધી આજની યુવા પેઢી એ માય કાંગલીને લો વેસ્ટ પેન્ટ પહેરતી થવાની છે. અને ખરેખર તો થોડું અશક્ય વાત છે, પણ કોશિશ કરીએ તો થઈ શકે. જે રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જોયું એ પછી મને તો એવું લાગ્યું, કાશ્મીર ફાઇલ જોયા પછી પણ મને એવું લાગ્યું કે ધોરણ 12 પછી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ દરેક ભારતીય નાગરિક માટે, કમ્પલસરી. પછી જ મેડિકલ એન્જિનિયરિંગ હોવું જોઈએ. તો હું માનું છું કે દરેક માણસ કદાચ સ્કૂલમાં થોડું જે મિસિંગ હશે એ 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગમાં એ બધી ડિસિપ્લિન એનામાં આવી જશે. ઊભા રહેવાની, બેસવાની, વાતચીત કરવાની, લેડીઝ જોડે કેવી રીતે વાતચીત કરવી, પોતાના વડીલો જોડે કેવી રીતે વાતચીત કરવી, પોતાના બોસ જોડે કેવી રીતે વાત કરવી, પોતાના સબોર્ડિનેટ જોડે કેવી રીતે વાત કરવી. આ મિલિટરી ટ્રેનિંગ એ આપણા દેશની એક જોરદાર વસ્તુ છે. એ સ્કૂલમાં કસરત કરતો થાય અને પછી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ હોય તો હું માનું છું કે કેવું જોરદાર પરિણામ આવે. એ ત્યાં જવાની જરૂર નથી, પણ મિલિટરીના માણસો આપણી સ્કૂલ કોલેજોમાં આવી અને 1 વર્ષ કમ્પલસરી માણસને એવો તૈયાર કરે કે જ્યારે 21 વર્ષે એ જીવનમાં પગ માંડે ત્યારે એકદમ સશક્ત અને મજબૂત હોય અને રાષ્ટ્રપ્રેમ એના અંદર ખીચોખીચ ભરેલો હોય. એટલે સ્કૂલમાં પીટીના ટીચરો કમ્પલસરી, 365 દિવસ કસરત થવી જ જોઈએ અને ધોરણ 12 પછી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. તો પછી કશું જોવા જેવું નહીં રહે, હું માનું છું. ત્યારબાદ કાયમી વ્યાયામ શિક્ષકોની માંગણી દર્શાવતા વિડીયો, નવી શિક્ષણ મુજબ, નવી શિક્ષણ નીતિ મુજબ જે કંઈ પણ રજૂઆતો, વિરોધ, માંગણી કરવામાં આવી હશે તેના પણ વિડીયો તમે જોઈ લ્યો. નવી શિક્ષણ નીતિ મુજબ દરેક સ્કૂલમાં વ્યાયામ ટીચર, સંગીત કલાના ટીચર અને ચિત્રકલાના ટીચર હોવા જોઈએ. 90% સ્કૂલોમાં નથી. સિમ્પલ સરકાર સામે ડિમાન્ડ છે કે તમે એનાઉન્સમેન્ટ કરો કે આટલા બેરોજગાર લોકો છે અને તમે કહો કેટલા દિવસમાંની ભરતી કરશો. ખાલી પડેલા સરકારી પદનો આંકડો સરકાર પોતે જાહેર કરે અને એ કેટલા દિવસમાં એમાં ભરતી થશે એની બ્લુપ્રિન્ટ બતાવે. ત્યારબાદ મિત્રો, આપણી આ ભરતી સફળ થવા પાછળ સમિતિની ખૂબ જ મોટી મહેનત છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો દ્વારા કોન્ટેક્ટ થાય, વધુમાં વધુ વ્યાયામ શિક્ષકો આપણા સંગઠન સાથે જોડાય, એટલા માટે આપણું સંગઠન વધારે મજબૂત કરવાનો આ વિડીયો દ્વારા હેતુ છે. મિત્રો, મારે આપણા ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિના કન્વીનર સાહેબ શ્રી જનમનજયસિંહ વાઘેલા સાથે ઘણી વખત મારે ફોન પર વાત થતી હોય છે અને આપણા જે કંઈ પ્રશ્નો છે એની રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. અગાઉ મિત્રો, આપણા જેટલા પણ કન્વીનરો છે એ તમામ લોકોએ ખૂબ જ આંદોલનો, રજૂઆતો, વિરોધ કરેલા છે, તેમને જેલવાસ પણ ભોગવ્યો છે. એના પણ મારી પાસે ફોટા છે, તો આ વિડીયોની અંદર એ પણ હું તમને બતાવવાનો છું. જે તમને જો એક બનો નેક બનો, વ્યાયામ શિક્ષકની ભરતી કરો. 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 એક બનો. બીજી એક વાત કહી દઉં, આપણી ગુજરાતની અનેક શાળાઓ એવી છે, સરકારી ઓછી અને ખાનગી, કે જ્યાં વ્યાયામના મેદાનો નથી, વ્યાયામ શિક્ષક નથી. કેટલાય એ લાયકાત ધરાવતા શિક્ષકો આજે પણ ઘરે બેસી રહ્યા છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી, આપે ચાર્જ સંભાળ્યો છે અને પ્રાથમિકતા આપજો. ગુજરાતનું શિક્ષણનું સ્તર સુધરે એ માટે શિક્ષણ વિભાગ પ્રયત્નશીલ છે, પણ આ બધી કમીઓ છે એ છે અને આપણે તમામ મળીને સુધારવી જોઈએ. હવે મેદાનો નથી, શિક્ષકો નથી, વ્યાયામ કોલેજો બંધ થઈ ગઈ છે. 2009 પછી વ્યાયામ શિક્ષકોની ભરતી પણ બંધ થઈ ગઈ છે.
સીપીએડ અને બીપીએડ કોલેજો પણ હવે બંધ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફિટ ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ અહીં વ્યાયામ શિક્ષકો જ નથી. બીજી તરફ ગુજરાતમાં ફિટ ઇન્ડિયાનો છેદ ઉડી રહ્યો છે. 2009થી જયારે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પોતાની પાસે લઈ લીધી, ત્યારથી ફિઝિકલ એજ્યુકેશન વિષય બોર્ડે બી ઉડાડી દીધો અને રાજ્ય સરકારે ના શિક્ષણ વિભાગે ખાસ કરી કમિશનર ઓફ સ્કૂલ્સ એમણે પણ આ વિષય માટે કોઈ એટલી બધી તત્પરતા દાખવી નથી. આજે ગુજરાતની અંદર ઘણી ગાંઠી શાળાઓમાં ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો જે રહ્યા છે એ રિટાયરમેન્ટના આરે છે, બાકી નવી ભરતી 2009 પછી થઈ નથી. મિત્રો, કોઈ પણ પ્રશ્ન હોય તો મને અથવા કન્વીનર સાહેબને મેસેજ કરી શકશો, અથવા તો આ વિડીયોની અંદર આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર પણ તમે મને મેસેજ કરી શકો, અથવા નીચે કોમેન્ટમાં પણ તમારા પ્રશ્નો દર્શાવી શકો છો. મિત્રો, આ ભરતીમાં 38+ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે તે લોકોએ પરીક્ષા પાસ કરી હોવા છતાં તેઓ નોકરીથી વંચિત રહ્યા છે. તો આ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવે. હા મિત્રો, ત્યારબાદ અત્યારે જે હાલ આપણે વ્યાયામ શિક્ષકો માટે SAT એટલે કે સેટ પરીક્ષા, સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગુજરાતીમાં કહું તો ખેલ અભિરુચિ કસોટી, એને વેલિડ ગણવામાં આવે, માન્ય ગણવામાં આવે, અને જો કાયમી ભરતી થાય તો તેના માર્કિંગ ધ્યાને લેવામાં આવે, અને આ પરીક્ષાના આધારે જે કંઈ પણ મેરિટ બને છે એના આધારે જ આપણી ભરતી થવી જોઈએ, એવી પણ આપણી રજૂઆત છે મિત્રો. ત્યારબાદ આખી સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ કાયમી જેવી જ કરવામાં આવી છે. તો મિત્રો, નોકરીમાં શા માટે કાયમી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી તેમાં સુધારો કરી કાયમી ગણવામાં આવે, તે આપણી માંગણી અને રજૂઆત છે મિત્રો. આ ભરતી માટે પરીક્ષા લઈ મેરિટના ધોરણે ભરતી થઈ હોવાથી આપણી ભરતી કાયમી થવી જોઈએ અને થવી જોઈએ અને થવી જોઈએ. ત્યારબાદ ઓન કોન્ટ્રાક્ટ બેઝ નોકરીમાં અમુક જિલ્લામાં મિત્રો સમયસર પગાર થતો હોય છે, જ્યારે અમુક જિલ્લાની અંદર સમયસર પગાર થતો હોતો નથી. તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરો અને કાયમી ધોરણે ભરતી કરો મિત્રો. આ વિડીયોનો હેતુ માત્ર એક જ છે, શિક્ષકોની કાયમી માટેની ભરતી થાય એ જ છે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી આપણા પ્રશ્નોની રજૂઆત, આપણા પ્રશ્નોને વાંચા મળે. થેન્ક યુ ફોર વોચિંગ.